નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર થઈ ગઈ નિયમ સાર અજીવધિકાર કારણ પરમાણુ અને કાર્ય પરમાણુ જગન પરમાણુ અને ઉત્કર્ષ પરમાણુ ચાર વર્ણન કર્યું. કારણ પરમાણુ એ કે જે ખંડ છે એનું કારણ છે, માટે એને કારણ પરમાણુ. એ જ કારણ પરમાણુને બે લાગુ પડે છે એમ છે ને પાઠમાં. તે જ પરમાણુ જે પરમાણુ છે રજકણ પોઈન્ટ એવો એક વસ્તુનો સ્વભાવ ભલે નાનો છે પણ દ્રવ છે. સ્વભાવને કોઈ ક્ષેત્રની મોટપની જરૂર નથી. એક પરમાણુ આવો સ્વભાવ જે ખંડનું કારણ થાય. એ જ પરમાણુમાં એક ગુણાદિ ચિકાટ હોય તો બંધને અયોગ છે. એ જ પરમાણુને જગન પરમાણુ કહેવામાં આવે. એ જ 2, 3 આદિ હોય, 2, 3, 4 આદિ, 2 ને 2 4 કે 3 ને 2 5 એ આદિ હોય તો એને બંધને યોગને કારણે ઉત્કર્ષ કહેવામાં આવે છે. એના એ પરમાણુને જો એક આ વસ્તુનું જળનું સ્વતઃ સ્વભાવ એને તો કઈ ખબર નથી. ખબર તો આત્માને છે કે આમ આમાં થાય છે. એવો પરમાણુ ખંડનો છેલ્લો ટુકડો કરતા કરતા બાકી રહી જાય એને કાર્ય પરમાણુ કહે છે. 4 પ્રકાર થયા છે તમારે ત્યાં એમાં નથી. કેમ ક્યાંથી હોય હવે પ્રવચન સારમાં 105 ગાથા દ્વારા કુંકુંદાચાર કહે છે નિદ્રાવા લુખાવા અણુ પરિણામા સમાવા વિસ્માવા સમવો દૂરાધિગા જદી ભજંતી આદિ પરિણામ નિધત્તણેન દુગુણો ચૌગુણ નિધેણ બંધમ અનુભવતી લુખેણ વાતી ગુણિદો અણુ ભજતી પંચગુણ જૂટો. એ બાજુ છે 56 પાને. એનો અર્થ પરમાણુ પરિણામો પરમાણુ જે રજકણ પોઈન્ટ છે એના પરિણામ એટલે પર્યાય. સ્નિગ્ધ હોય કે વૃક્ષો, વિકાસ હોય કે વૃક્ષો, 2 અંશ વાળા હોય કે 1 અંશ વાળા, 2 અંશ વાળા, 4 વાળા, 6 વાળા હોય કે 3, 5 ને 7 વાળા જે હોય. જો સમાન કરતા 2 અધિક અંશ વાળા હોય, 2 ને 2 4, 3 ને 2 5, 7 2 9, 8 ને 2 10 એમ 2 અધિક વાળા હોય તો બંધાય છે. એકમાં બંધાય નહીં. 1 અંશ પરમાણુ બંધને યોગ નહીં. બરાબર. એમ આત્મામાં પણ છેલ્લો ગુણ અવગુણનો જે છેલ્લો અંશ છે એના બંધનું કારણ નહીં. સમજાણ થાય એ શું કહ્યું? મોહનો છેલ્લો અંશ છે રાગનો. એ પોતે પોતાના બંધનું કારણ નહીં, બીજાના બંધનું કારણ થાય. રાગનો અંશ રાગને બાંધે એમ ન બને. સમજાણું કાંઈ કહેવાય. અહીં જેમ પરમાણુમાં એક ચિકાસ કે એક લુકાસની પર્યાય છે તે બંધને લાયક છે નહીં. એમ આત્મામાં પણ જે ક્રોધ માન માયા દર્શનનો સંકેતનો પણ એનો છેલ્લો અંશ છેલ્લો ને
દર્શનમાં. તે સંકેતનો અંશ પણ દર્શનોને ન બાંધે. છેલ્લો છે ને એમ રાગાદીનો છેલ્લો છે એના રાગાદીને ન બાંધે. એ રાગનો અંશ અકર્મનું બંધન ભલે થાય એવો જ વસ્તુનો સ્વતઃ સ્વભાવ છે. હા, ગાથા કીધી. બીજી ગાથા સ્કંદે તે ષટ પ્રકારે કિંગ ચતુર્ભુજ ગુણજી ને એ આવી ગયા. બીજી ગાથા એની બીજી સ્નિગ્ધપણે 2 અંશવાળા પરમાણુ 4 અંશવાળા ચિકાશ કે દુખાર પરમાણુ સાથે બંધ થાય. જોયું અનુભવે શબ્દ છે એને અનુભવવું છે ક્યાં પણ થાય અનુસરીને થાય. અથવા વૃક્ષ 3 અંશવાળો પરમાણુ એ તો દાખલા આપ્યા છો. વૃક્ષ 3 વાળો ને એ તો ચિકાશ બી 3 વાળો 5 વાળો હોય તો બંધને પામે. પરમાણુ 5 અંશવાળા સાથે જોડાય તો બંધાય છે. ક્યાં ક્યાં પંડિતજી 3 વૃક્ષવાળો 5 વૃક્ષવાળા બંધાય તો દ્રષ્ટાંત, પણ 3 ચિકાશવાળો પણ 5 ચિકાશવાળા એક બંધાય. 2 ને 2 4 વાળો 3 ને 2 5 વાળો વૃક્ષ કે ચિકાશ ગમે તે હો એ પ્રમાણે બંધાય. એક ન બંધાય એકડે એક બગડે 2. એક અંશ વાળો બંધાય નહીં, 2 અંશ વાળો બંધાય. એવો પણ કુદરતનો આપણો એવો સ્વભાવ. એક ન બંધાય. હવે 25મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકા મુંજના શ્લોક દ્વારા પૂતગલની ઉપેક્ષા કરી આત્માની ભાવના કરે. સ્કંદે તે ષટ પ્રકારે કિં ચતુર્ભી અણુભીમમ આત્માનું અક્ષયમ શુદ્ધમ ભાવયામિ મુહુર્મુહુ. એ 6 પ્રકારના ખંડો કે 4 પ્રકારના અણુ સાથે મારે શું છે એ જ પર છે. હું તો એનો જાણનાર, તે પણ મારામાં રહીને મારાથી જાણનાર. હા, હું તો અક્ષય સુખ આત્માને ફરી ફરીને ભાવું છું. આનંદનું પ્રયોજન છે મને, તો મારો આનંદ આત્મા, મારો આત્મા સચ્ચિદાનંદ છે. એ આનંદના અક્ષય સુખ, અક્ષય શુદ્ધ આત્મા, એને હું ફરી ફરીને મારું આનંદનું પ્રયોજન છે. આનંદ તો મારી પાસે છે. એવા અક્ષય નક્ષય થાય એવો શુદ્ધ આત્મા, દ્રઢ સ્વભાવ પરિપૂર્ણ, એને હું ભાવું છું. ભાવું છું અર્થનો આપ્યો, ફરી ફરીને ભાવું છું એવો પાસે રહ્યો. ભાવ્યાની ચિંતી આવી વિકલ્પ છે એકાગ્રતાની વાત છે. મારા દસમાં દરેક ફેરફાર કરે. શુદ્ધ આત્મા અક્ષય ત્રિકાળ છું એવો ભગવાન આત્મા, એની અંદર એકાગ્રતા હું કરું છું. મારે તો એ કામ છે. બરાબર. પરમાણુના પ્રકાર 4 હોત હો, મારે એની સાથે પ્રયોજન નથી. મારો ભગવાન અનંત આનંદ ને અનંત સ્વચ્છતા, શાંતિ, સ્થિરતા વગેરે શક્તિઓથી અક્ષય શુદ્ધ આત્મા છે. એવા આત્માને હું અંતર્મુખ થઈને ફરી ફરીને ભાવું છું. વારંવાર એકાગ્રતા એમાં આ કરવાનું છે. જેવો સરવાળવા કહ્યો, હજી જાણવાયું છે, પણ જાણીને
એના ઉપર રસ છોડીને સ્વરૂપનું ધ્યાન, સ્વરૂપની ભાવના કરવાની છે. સમજાણું કાંઈ? 26 પરમાણુનું વિશેષ કથન. અત્તાદીયત્મજમ અતંતમ એવ ઇન્દ્રિયે બીજમ અવિભાગીજમ ગમમ પરમાણુ તમ વ્યણી. આચાર કે છે જે આદિ મધ્ય અંતમાં પોતે જ છે, અવિભાગી છે, જે ઇન્દ્રિયથી નહીં ગ્રાહ્ય છે, પરમાણુ જાણો તેને જ્ઞાની. હા, એ પરમાણુમાં પણ નાનું ક્ષેત્ર અંગુનું અસંખ્યમાં ભાગનું તથા અનંત જીવના જેટલી સંખ્યા છે ગુણની એટલા ગુણેમાં છે. હા, ઠીક છે. જેટલા જીવમાં ગુણની સંખ્યા છે એટલા જ ગુણની સંખ્યા ભલે ચૈતન્ય ન હોય એમાં, પણ જળની પર્યાય ગુણની સંખ્યા એટલી જ અનંતી છે એમાં. બરાબર. क्या किया? ये 2 बार में तो हीरा नाम कहता है जितना एक आत्माમાં ગુણ છે એટલા જ ગુણ પરમાણુના જળના છે. એ નહીં પણ એટલા. क्या किया? પંડિતજી નહીં જેટલા એક આત્મામાં ગુણની સંખ્યા અનંતા અનંત એટલા જ ગુણો એક પરમાણુમાં એવા નહીં પણ એટલા સંખ્યા એટલા છે. क्या किया पंडित जी? एक आत्मा परमाणु परमाणु जितना गुण इतना संख्या है, ये गुण नहीं. आत्मा में तो ज्ञान आनंद आदि है. समझाय છે કાંઈ? આ તો અસંખ્ય પ્રદેશી, બોલો એક પ્રદેશી. વસ્તુ સ્વભાવ છે, વસ્તુ સ્વભાવ છે. એમ વાંચમાં આવતા આ તારો સ્વભાવ, તારો સ્વભાવ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે. એના સ્વભાવની પહોળાઈ ગુણની અસંખ્ય પ્રદેશી છે. બધા પરમાણુના ગુણની એક પ્રદેશી પહોળાઈ છે. તારા ગુણની અસંખ્ય પ્રદેશી પહોળાઈ છે. એવા અંતર સ્વભાવ અનંત જ્ઞાન દર્શન આનંદ પીડ્યો છે. એનો આશ્રય કર, એની ભાવના કર. બરાબર. બસ કરવાનું આ છે. કરી કરીને ભણી ભણીને બધું જાણીને પણ આ કરવાનું છે. બરાબર. સુખી થવું હોય તો આ પરમાણુ વિશેષ કથન છે. જેમ ટીકા 26મી સહજ પરમ પરિણામી ભાવની વૃક્ષાનો આશ્રય કરનારા શું કે છે જુઓ. સહજ સ્વાભાવિક પરમ પરિણામી ભાવ આત્માનો ટીકાવ, એની વૃક્ષાનો આશ્રય કરનારા, એના કથનનો એના ભાવનો આશ્રય કરનારા, સહજ નિશ્ચય એની અપેક્ષા ભગવાન આત્મા સ્વાભાવિક પરમ પરિણામી ભાવની વૃક્ષા કરવી છે. જેમાં ઉદયની ઉક્ષમ ક્ષોક્ષમની ક્ષાયકની નહીં, વિકાળી ન્યાય ભાવ પરમ સ્વભાવ ભાવ એ જેમાં કહેવું છે એવો સહજ નિશ્ચય નહીં, સ્વાભાવિક નિશ્ચય નહીં. જેવું દેખો એ નિશ્ચય નહીંની અપેક્ષા એ ભગવાન નિત્ય છે. એ નિત્યથી કોઈ દી ચ્યુત થયો, પરમ પરિણામી ભાવ સ્વભાવથી કોઈ દી ચ્યુત થયો નથી. હા, સમજાણું કાંઈ?
અને અનિત નિગોઠથી માંડી સ્થિત ક્ષેત્ર પર્યંત રહેલા જીવો, નિગોઠથી માંડીને પર્યાય છે ને એ બધી એ સ્થિત સુધી જીવોનું નિસ્વરૂપથી અચૂતપણું કહેવામાં આવ્યું છે. એ નિગોઠથી માંડી સિદ્ધની પર્યાય સુધીમાં બધા એના દ્રવ્યો જે પરમ સ્વભાવ ભાવ છે એનાથી કોઈ દી ચૂપ થયા. સમજાણું કાંઈ કરીને અમારા શેઠીને ફરીને કે છે ને ફીર જે આ આત્મા નિત્ય વસ્તુ છે કેવી કે સ્વાભાવિક પરમ પરિણામનું કથન કરવા વાળો જે નય એ નયની અપેક્ષા એ આત્મા ત્રિકાળી નિત્ય 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 ધ્રુવ છે. અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, પ્રભુતા એવી શક્તિઓથી ભરેલું તત્વ સહજ પરિણામી સ્વભાવે નિત્ય છે. બરાબર. તે આત્મા આ અપેક્ષાથી સહજ પરિણામિક ભાવની નિશ્ચય નહીની અપેક્ષાએ નિગોઠથી માંડીને સ્થિત સુધીની જે પર્યાય વાળા છે એ જીવો પણ આવા નિત્ય ત્રિકાળ છે. બરાબર. એ નિત્યથી કોઈ દી ચૂપ થયા. વસ્તુના સ્વભાવને કથન કરવાની શૈલી દિગંબર સંતોની ક્યાંય છે નહીં. અલૌકિક વસ્તુ સ્વભાવ વર્ણવે છે. એ વાત સાંભળવા બીજા સંપ્રદાયમાં મળે એવી નથી. એવી આ ચીજ છે. બરાબર. કારણ કે છે નહીં ત્યાં. આ તો હતું એમાંથી આવ્યું છે. સમજાય છે કાંઈ? શું કે છે? પરમાણુની વ્યાખ્યા કરતા પરમાણુ જેમ પોતે પોતાથી આજબંધને અંત છે એમ આત્મા પણ વસ્તુ સ્વભાવે પરમ સ્વભાવ નિશ્ચયથી નિશ્ચય નહીની અપેક્ષાએ એ પોતે પોતાથી કોઈ નીચું થયો. પોતે પોતાની આજમાં, પોતે પોતાના મજમાં, પોતે પોતાના અંતમાં વસ્તુ ધ્રુવ છે એમને. બરાબર. સમજાણું કાંઈ? અનિત્યવા નિગોઠથી માંડીને પર્યાયની વાત છે ને શ્રી ક્ષેત્ર પર્યંત એ સિદ્ધની પર્યાયમાં પણ પરમ સ્વભાવ ભાવ જે ધ્રુવ છે એ પર્યાયમાં આવ્યો નથી. બરાબર. એ ધ્રુવ પણ એ ચૂપ થયો. એ ચૈતન મહાહીરો જેના એની કિંમતું શું, જેના મૂલ્યાંકન કરતા પોતાની બુદ્ધિમાં મૂલવાઓ થઈ જાય છે. બરાબર. અમૂલ રહેતો એવી ચીજ છે. ભગવાન આત્મા પરમ સહજ પરમ પરિણામિક ભાવ, સહજ સ્વાભાવિક પરમ પરિણામિક જેની કોઈ પર્યાયની ઉદયની અપેક્ષા નથી એવો જે સ્વભાવ, એવી સહજ નિશ્ચય પરમ પરિણામિક ભાવને કહેવા વાળી એવી સહજ નિશ્ચય. એવો જે આત્મા જેમ પરમાણુની આજ અંતને મજમાં પોતે છે એમ આત્માના પરમ પરિણામિક ભાવમાં નિત્યતામાં પોતે જ કાયમ છે. બરાબર. એમાંથી કોઈ દી ખસો. નિજ સ્વરૂપથી અચૂતપણું કહેવામાં આવ્યું છે. કઈ નહીં હે? ના ના નીચે સહજ પરમ પરિણામ ભાવની વિવક્ષા આશ્રય કરનારા
એનું કહેવાનો આશ્રય કરનારી એવી નિશ્ચય નહીં. એની અપેક્ષા એ પોતે નિત્ય છે તે અનંત જીવો પર્યાયમાં નિગોદ હો કે પર્યાયમાં ત્રસ હો કે પર્યાયમાં સિદ્ધ હો, છતાં એ જીવોનું નિજ સ્વરૂપથી અચૂતપણું નિશ્ચયથી નિત્યથી અચૂત છે એમ કહેવામાં આવ્યું છે. હા, જેવો તે ટીકા સમજાણું કાંઈ કે છે કે નિગોદની પર્યાયો આત્મી નરકના નારકીની પર્યાય હોય, અંતિમ વિવેકની મિથ્યા દ્રષ્ટિની પર્યાય હોય, કે ક્ષાય સંકિતિની પર્યાય હોય, કે સિદ્ધની પર્યાય હોય. જેમાં અનંતો આનંદ ને અનંતી શાંતિ પ્રગતિ છે એવી પર્યાય હોય, છતાં વસ્તુ જે નિત્ય છે એમાંથી ચૂપ થઈ નથી કોઈ દિશા. સમજાણું કાંઈ? એ રહેલા જીવોનું ઘણા બધા જીવ છે ને, અનંત એક જીવ નથી, અનંત આત્માઓ છે. નિરોધથી માંડીને સિદ્ધ ત્યાં સુધી લીધા ને, નિરોધના અનંત આત્માઓ અને સિદ્ધના અનંત આત્માઓ, ને વચમાં સાધક ને બાધક એવા અસંખ્ય આત્માઓ. સમજાણું કાંઈ? અક્ષરના અનંતમાં ભાગની જ્ઞાનની પર્યાય ઉઘડી બાકી છે નિરોધને, અને કેવળ જ્ઞાનની પર્યાય ઉઘડેલી છે પૂરી, અને વચમાં સાધક જીવને મોક્ષ માર્ગની પર્યાય ઉઘડેલી છે, અને મિથ્યા દ્રષ્ટિ પચેન્દ્રિય આદિમાં બધા આવી ગયા. એની પર્યાયમાં તીવ્ર મિથ્યા ગ્રહિત મિથ્યાત્મનો પર્યાય પરિણમો છે કે સીધ અનંત કેવળ જ્ઞાન પણ થયા છે. છતાં એ જીવો પોતાના નિત્ય ધ્રુવ સ્વરૂપથી કોઈની ખસા નથી. સમજાણું કાંઈ? પંડિતજી, બે લીટીમાં તો કેટલું અમારી દીધું. પરમાણુ જેવો અજીવ પદાર્થ એની પણ કોઈને એને રહેવાને કોઈની જરૂર નથી. એ પોતે જ પોતાથી છે, પોતે પોતાથી આજમાં મજમાં અંતમાં એમ ભગવાન આત્મા નિરોધથી માંડીને સિદ્ધ સુધી બધા આવી ગયા વચમાં. વાઘને વરુ માંસના ખાનારાના પર્યાય એની છે, બાકી માંસ ખાનું બીજ નથી. એવી પર્યાયમાં પણ, સિદ્ધની પર્યાયમાં પણ, તીવ્ર ગ્રહિત મિથ્યાત્મની પર્યાયમાં પણ સમજાણું કાંઈ? વસ્તુ નિત્ય તો ધ્રુવ તો પોતાથી કદી ખસી નથી, કદી પર્યાયમાં આવી જ નથી. સમજાણું કાંઈ? આ વાત હતી. વાત છે પરમાણુની, એમાં નાખ્યો આત્મા. તેમ પંચમ ભાવની અપેક્ષા એ દેખો, પરમાણુ દ્રવ્યનો પરમ સ્વભાવ હોવાથી પંચમ ભાવની અપેક્ષા હો. પરમાણુ દ્રવ્યનો પરમ સ્વભાવથી પરમાણુ પોતે પોતાની પરણતી શબ્દ અહીંયા પર્યાયમાં લેવી. કેમ કે અહીંયા પંચમ ભાવની અપેક્ષા છે ત્રિકાળની.
સમજાણું કાંઈ પ્રભુ પરમાણુનો પંચમ ભાવ જે ત્રિકાળીયાનું આ વાત છે નહીતર એની પર્યાય પરિણામ ભાવની પર્યાય છે. અહીંયા નથી સિદ્ધ કરવું પાઠમાં. તો આદિ પોતે વસ્તુ છે, પરમાણુ એ સૂક્ષ્મ, એ પોતે જ પોતાની આજ, પોતે પોતાનું મધ ને પોતે પોતાનો અંત સમય કહેવા માટે બીજું કઈ છે ભેદ છે ને કઈ. બરાબર. એમ પંચમ ભાવની અપેક્ષા એ કોનો આ પંચમ ભાવ? પરમાણુનો. પરમાણુ દ્રવ્યનો પરમ સ્વભાવ હોવાથી દેખો પછી એમ લીધું ને એનો પરમ સ્વભાવ છે એટલે દ્રવ્ય લીધું. પરમાણુ પોતે પોતાની પરિણતિનો આદિ છે એટલે પરમાણુ પોતે પોતાના ભાવની આદિ છે. પરિણતિ શબ્દ પર્યાય નહીં પણ એનો ભાવ. સમજાણું કાંઈ પ્રભુ પોતે જ પોતાની પરિણતિનું મધ છે એટલે પોતે જ પોતાના સ્વભાવનું પણ પોતે જ મધ છે. વસ્તુ ધ્રુવ ધ્રુવ દ્રવ. અને પોતે પોતાનો અંત પણ છે. અર્થાંત આદિમાં પણ પોતે છે એમ લીધું. જો સરવાળો પરિણતિનો કામ પંચમ ભાવ છે ને તો અને પરમ સ્વભાવ લીધો છે ને. પંચમ ભાવમાં પરમ સ્વભાવ હારી ન લેતા પછી લીધો એટલે એવું દ્રવ્ય સિદ્ધ કરવું ચાલો. વસ્તુ પરમાણુ દ્રવ્ય. અતિન્દ્રિય વસ્તુ એક પરમાણુ એક આકાશના પ્રદેશમાં એવા અનંતા પરમાણુના અનંતા ખંડમાં એવો એક પરમાણુ આવો છે કે છે. જેની આજ અંત ને મધમાં વસ્તુ પોતે જ છે. બસ એવું જાણું પોતે છે. ક્યારે નિસ્વરૂપથી ચૂત થતો નથી. શું કીધું? એ પરમાણુ જે દ્રવ્ય છે કોઈની ચિકાસ પ્રકાશની પર્યાયમાં આવતો નથી. એક ચિકાસ ગુણ હો, બે હો, ત્રણ હો કે મંદ યોગ હો, મંદ ને અયોગ હો, વસ્તુ દ્રવ્ય જે છે વસ્તુ પંચમ ભાવવાળું તત્વ એ કોઈની પર્યાયમાં આવતું નથી. નહીતર એની પરમાણુની જે પર્યાય છે એ તો પરિણામ ભાવની પર્યાય છે. કારણ એને કહેવું નહીં કેવું કઈ છે નહીં. પણ એ વસ્તુ જે ટીકાળ પંચમ ભાવ છે વસ્તુ શક્તિ ભાવ શક્તિ. અરે જો તો ખરા વસ્તુમાં નાની મોટી એમ ન દેખવી. એનો સ્વભાવ અરે આવા પરમાણુનો આવો સ્વભાવ કે એક ગુણની ચિકાસ હોય અનુગુણની ચિકાસ હોય, એક ગુણની લુકાશ હોય અનુગુણની લુકાશ હોય, ભારે પણ પરિણમાં હોય તો હળવા પણ પરિણમાં હોય છતાં પરમાણુ તો તે છે. એ ભારે હવામાં આવ્યો समझाऊं काई वो प्रकाश दादी वो आया था अभी सुना 3 वर्ष में. એ ક્યારે નિસ્વરૂપથી ચૂત નથી. એટલે પંચમ ભાવ અજીવ પરમાણુ તત્વ ક્યારે પોતાની પર્યાયમાં આવ્યું નથી. દુર્ગંધ પર્યાયો કે સુગંધ હોય, વિકાસની હોય કે લુખાસની હોય, ઠંડાની હોય કે ગરમની હોય કે ભારીની હોય કે હળવાની હોય. પરમાણુમાં ભારે પર્યાય હોય છે પરમાણુની ભારે ને હળવા પર્યાય થઈ છે. જો ખૂબી આમાં ભારે હળવી થઈ છે. પરમાણુ એકની હો અને જુદો છે એમાં છતાં ભારે અને હળવાની પર્યાયમાં પંચમ ભાવનું દ્રવ્યું નથી.
જુઓ ને કેટલું લોજિક છે કે ને આ બધું, કે તમારું ઉકેલાતનું લોજિક છે એટલું વસ્તુ વિજ્ઞાન છે. વસ્તુ વિજ્ઞાન. આમાં પરમાણુ ભારે છે કે એવો ને વર્યો છે? જો એક ખંડમાં આવ્યો ત્યાં ફર્યો નહીં એટલો. હા, કરીએ ખંડમાં આવ્યો ત્યારે થઈ ને પરમિશન થઈ. એ ખોટી વાત છે. ખંડમાં આવ્યો માટે પરમાણુ ભારેની પર્યાય પણ પરિણમાંથી એ ખોટી વાત છે. અને ભારેપણી પર્યાય પરિણમે છતાં દ્રવ્ય એમાં આવ્યું છે, પર્યાયમાં એમ નથી. સમજાવું કાંઈ ભજભાઈ? હજી વાંચવાનું થયું ને તો કોઈ નહોતું વાંચ્યું 5 વર્ષ પહેલા. હજી મૂકી દીધું હતું. હજી વ્યવહાર અને છેલ્લો ઉપયોગની તમે મૂકી દીધો. આપણે કે બધું વાંચવું હરખું. वो पहले वांचन किया था ना तब छोड़ दिया था अधिकार, छोड़ दिया था. व्यवहार अधिकार है ना तो छोड़ दिया था. व्यवहार का अधिकार आ अधिकार नहीं, छला उपयोग का अधिकार है. आप फॉर्म लिया है अरुण कर हमारे बच्चे थे अंदर है सब. व्यवहार बताते निश्चय को સમજાય છે કાંઈ? એમ ન માનવું કે આ વળી આ પરમાણુ ની નાયબી વ્યાખ્યા શું પડી, વ્યાખ્યામાં ભગવાન હમાઈ જાય છે. બરાબર. હા, એ છે આવા પરમાણુ એની ગમે તે પર્યાય પણ થયેલ હો, ભારે હળવો, શું કહેવાય પછી 2 4 શીખણા લુખા તો છે. ઠંડો નતું કર્કશ ને હોવાનું 2 पर कर्कश ने स्वाभाविक पर्याय, भारी ने हलवी पर्याय वो स्थूल में होती है जी, परमाणु में होती है. तो उस समय में भी ये परमाणु एમાં નથી આવ્યો, દ્રવ્યમાં નથી આવ્યું. હા 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 હા, પર્યાય પર્યાય પણ થઈ, દ્રવ્ય પર્યાય પણ આવ્યું નથી. બરાબર. આવે નહીં, 2 અંશો ભિન્ન છે. સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મા નિગોદથી માંડીને કેટલા જીવો લીધા. એક શરીરમાં અનંત જીવ, એક આંગળના અસંખ્ય ભાગમાં, શકરકંદના બટાટાના અસંખ્ય શરીર, એક શરીરમાં અનંત જીવ, સિદ્ધ કરતા અનંત ગુણા. એ બધાની પર્યાય પણ ભલે અભવીની પર્યાય હોય કે ગ્રહિત મિથ્યાત્મા તીવ્રપણે કહાય માંડી મોટો 2 મહિલમાં કારખાના એક હે, આમ બધા ગોઠવે ભાવમાં હો, ભાવેની પર્યાય પર્યાય આ તો હશે ને. ગાયોને ભેંસો રાખે છે ને આમ પડે માથે ત્યાં ફળા એવો કહાયની જે અવસ્થા છે મિથ્યાત્મની તીવ્ર, એમાં પણ દ્રવ્ય તો નિત્ય છે. એ દ્રવ્ય એમાં આવ્યો સમજાવું કાંઈ? અને જે સિદ્ધપણે પરિણમ્યા એ પર્યાયપણે પણ દ્રવ્ય તો આવ્યું નથી. ઓહો, એવું ને એવું છે કે છે, એમાં ભેદ કે ખંડ કઈ છે? હા, એવો ભગવાન આત્મા એની અંતરમાં એકાગ્રતા કર, એ તારા કલ્યાણનો રસ્તો છે. બધી વાતો કરીને મરી ગયો મારો આ વ્રત ને આ તપ ને. હેરાન હેરાન કાંઈ ક્લેશ છે. સમજાવું કે સહજાનંદ પ્રભુ સહજ પરિણામી ભાવની કહેનારી એવી સહજ નિશ્ચય નથી. એ તો એવો ને એવો છે. જે આવો હોવાથી એ પરમાણુ, ઇન્દ્રિય જ્ઞાન ગોચર નહીં હોવાથી
ઇન્દ્રિય જ્ઞાન ગોચર નથી. અને પવનને અગ્નિ ઇત્યાદિ વળી નાશ પામતો નહીં હોવાથી અવિભાગી છે. તેને એ શીશ તું પરમાણુ જાણ. આને તું પરમાણુ જાણ. યોગશાળામાં કહ્યું છે સદ્રવ્યને પ્રયત્નથી જાણ. એવું આવે છે ખબર દાતા સદ્રવ્યનું વ્યવહારનું જ્ઞાન પણ પ્રયત્નથી જાણ. છઠમી ગાથા ઠીકણ કરતા મંદિરા શ્લોક હૈ. અપી આત્મની સ્થિતિ બુદ્ધવા ઉદ્ગલશ્ચરાત્મનમ સિદ્ધા તે કિન્નતિ ક્ષમતી સ્વસ્વરૂપે ચિદાત્મની. જડાત્મ પુદ્ગલની સ્થિતિ પોતામાં જાણીને જ્યારે પરમાણુ પણ આવો જળ પોતામાં રહે છે. એમ કે છે જેને કઈ ભાન નથી, જેમાં જ્ઞાન નથી, એવો પરમાણુ પણ પોતે પોતામાં દ્રવ્ય તરીકે કાયમ રહે છે. જળ સ્વરૂપ પૂતગળના સ્વરૂપમાં રહે છે એમ જાણીને સિદ્ધ ભગવાન તો પોતાના ચિત્તાના સ્વરૂપમાં કેમ ન રહે? જયારે પરમાણુ પણ આવા દ્રવ્ય સ્વરૂપમાં ત્રિકાળ રહે છે તો સિદ્ધ સ્વરૂપ એવો ભગવાન આત્મા, સિદ્ધ ભગવંતોની વ્યાખ્યા દીધી ભાષા, પણ બધા આત્માની વાત છે. અરે આ આત્મા પોતાના દ્રવ્યમાં કેમ ન રહે? દ્રવ્ય તો એવું ને એવું છે, ત્યાં કેમ ન જાય? સમજાવનું કાંઈ ભાઈ ભાઈ દિગંબર સંતોની કથની જળની હોય તો જુદી, ચૈતનની જુદી, વાતો જુદી. ભાઈ માણસ માને છે કે આ સંપ્રદાય છે, વાળો છે, એમ નથી. ભગવાન આ તો વસ્તુના સ્થિતિની મર્યાદાની વાત છે. બરાબર સમજાવું કાંઈ કરીને બતાવનાર બધું કોણ બતાવે? બરાબર ભગવાન પરમાણુ જયારે પોતાના જળના સ્થિતિમાંથી ખસતો નથી તો દ્રઢ સ્વભાવ એવો ભગવાન પોતામાં કેમ ખરે પોતાથી? ત્યાં દ્રષ્ટિ માંડીને એમાં રહે એમ કે છે. પર્યાયમાં બધો આવું સ્વરૂપ છે કે ખસું નથી એવું જેને જ્ઞાન થાય તે એમાં રહે છે. રેલો છે દરેકનો રેલો છે. સમજાણું કાંઈ? કે છે કે જળ સ્વરૂપ ઉદ્ગવ જયારે પોતાની જાતમાં રહે છે તો આ ભગવાન પોતે દ્રવ્ય સ્વભાવ જેવો છે એમાં કેમ ન રહે? હવે પર્યાયથી કેમ ન રહે એમ કે છો? સમજાવું કાંઈ? એની જ્ઞાનની પર્યાયમાં એમ આવે કે આ તો આમ નામ છે ત્યારે તેને આમ નામ છે એમ જાણ્યો. હા પોપટ છે એ ઓલા ભૂંગળીને પકડીને આમ જ થઈ ગયો. ઉડવાની શક્તિ તો છે એનામાં, પણ આમ થઈ ગયો છે જાણે હું ઊંડો થઉં. આમ થોડે એટલે ફટું ઉડી જાય. બધા આમ માથું એ છે. અરે આવો તારો સ્વભાવ. પરમાણુ એ જયારે નિત્યપણું છોડ્યું નહીં તો તારો નિત્ય આનંદ કંદ પ્રભુ કેમ પોતાને છોડે? એવી દ્રષ્ટિ કેમ ન કરે ને એવી ચિંતા કેમ ન કરે? એમ કે જતનભાઈ એ નિત્ય છે, પરમાણુ આવો આવો રહ્યો છે એવું એની પર્યાયને ખબર નથી. પરમાણુની પર્યાયને ખબર છે, આની પર્યાય આને ખબર છે કે પરમાણુ એવો ને એવો નિત્ય રહ્યો છે. એ રીતે
પરમાણુ જયારે આમ એનામાં રહે છે અને પર્યાયમાં આવતો નથી, તો હું એક દ્રવ્ય સ્વભાવથી કાળે આનંદ કર પ્રભુ, હું કેમ પર્યાયમાં આવું એમ માનતા પર્યાયને દ્રવ્યમાં સ્થિર કરે છે. સમજાણું કાંઈ હરિભાઈ? આવી લે છે દિગંબર સંતોની. આ અનોની છે એમ કે મજંતી કમાન નથી. અરે ભગવાન શું કરે શું આ એ તને ખબર નથી. એને ક્યાં લઈને મૂક્યો જો તો ખરા. હે વાત પરમાણુ ની કરે છે એમ વાત આ કરી નાખી. ભાઈ પરમાણુ ની આજ અંતમાં પોતે છે, એને કોઈ અપેક્ષાની જરૂર એને જાણનાર એને તો ખબર જ નથી કે હું આજ અંતમાં હું હું છું કે નહીં. હે એના જાણનારની પર્યાયમાં એમાં એવું કે આ તો એમને એમ છે. ખરા એ જાણનારની પર્યાય આ હાથમાં એમને એમ છે, એમાં કેમ ન ફરે એમ કે છે. હીરભાઈ સ્વરૂપમાં રહે છે એમ જાણીને કહ્યું છે ને, વ્યાણ હતું ને ભગવાન કુમકુંદાચાર્ય કે વ્યાણ એમ હતું ને, વિશેષ જાણ. પણ એ જાણવાનું પ્રયોજન શું પાછું? પરમાણુ આવો છે આ જેને જે જ્ઞાનની દશાએ એક એક પરમાણુ એવા કેટલા આત્માની સંખ્યા કરતા અનંત ગુણા એવા પરમાણુ પણ દ્રવ્ય એમને એમ રહે છે. એવી જ વસ્તુની સ્થિતિ છે, તો એની પર એને ખબર નથી. એને ખબર કરનારો અજ્ઞાન એને જેમ દ્રવ્યને એમને એમ છે એમ રહે છે એમ જાણે છે. તો તું પણ એમને એમ સહજ પરિણામી ભાવે છો, એમાં કેમ સ્થિર ન થાય, એમાં કેમ ન જાય? એ રહે ઊંચા કયા કામ. અરે સિદ્ધ ભગવંતી સિદ્ધ ભગવાન જ આત્મા છે. આ નિશ્ચયથી સિદ્ધ ભગવાન છે ને, સિદ્ધ જ છે વસ્તુ પોતે શુદ્ધ દ્રવ. એ પોતાના ચૈતન સ્વરૂપમાં ચૈતનાત્મક ચૈતન રૂપ સ્વરૂપમાં કેમ ન રહે? જ્યારે જેના જ્ઞાનમાં એમ આવ્યું કે પરમાણુ દ્રવ્ય અનંતા ઘર, જેને કઈ જ્ઞાન નથી, જેની કઈ ખબર નથી, અમે જગતના તત્વ છીએ કે નહીં એવી પણ જેને ખબર નથી, એવા તત્વોનો એવું ને એવું દ્રવ્ય રહે છે એવો જાણનાર ભગવાન. એ અનંતા પરમાણુ દ્રવ્ય પણ તો એમને એમ છે, પર્યાયમાં આવ્યા નથી એવું જાણનારો પર્યાય જ્ઞાનનો. એ તારો દ્રવ્ય પણ એમને એમ છે, બહાર આવ્યું નથી એવો સ્વરૂપ તરફ નિર્ણય કરીને કેમ ન ઠરે? બત્રીસ 45 વાંચોતા મળે એવું નથી. આ એક એક કડીમાં આ દિગંબર ધર્મ એટલે આત્મધર્મ. છોટાભાઈ કહેતા કે હવે આ દિગંબર ધર્મ બહાર આવ્યો, નહીં તો અંતાઈ ગયો હતો. છોટાભાઈ ખલું રહેશે મનભાઈ. દિગંબર ધર્મ કઈ ગણતરીમાં નહોતો. શ્વેતાંબર ભાઈ અમદાવાદમાં બધા ભાઈ કહેતા બે 3 દી પેલા. હે હા ભાઈ કહેતા છોટાભાઈ, અરે દિગંબર ધર્મ એટલે આવો આત્માનું સનાતન કરો. એ કોઈ પક્ષને વાળો નથી. જે વખતે હોય એમ આવે ને તો સમજાણું કાંઈ. ભાઈ વાત ભાઈ લે કારણ પરમાણુ, કાય પરમાણુ, જગન
કાઢીને પાછું નાખ્યું કે પરમાણુ દ્રવ્ય પર્યાયમાં નથી આવ્યો. ગમે એટલી એક ગુણ પણ પરણમે ગજબ વાત છે. વસ્તુની સ્થિતિને પ્રસિદ્ધ કરવાની રીત ઓહો, જયારે પરમાણુ જેવા જળ પર ગમે તેટલી ભારી અવળી સુખાશ પણ એ થતો નથી દ્રવ્ય. ઓહો, તો આવું દ્રવ્ય ભગવાન આત્માનું દ્રવ્ય એ સંસારની પર્યાયપણે કેમ આવે ને કેમ જાય, કેમ થાય? એટલે એની દ્રષ્ટિ દ્રવ્યમાં જતા એ સિદ્ધપણે પ્રણવાની લાયકાત અંદર થઈ જાય એમ. બરાબર સમજાણું? કાંઈ જો એ શ્લોક 40મો શ્લોક 28મી ગાથા. એ રસર્વગંધમ દોફાસમ સમવે સાવગુણમ વિહાવગુણમ. એ જો ગુણ શબ્દ વાપર્યો છે છતાં એ પર્યાય છે. વિહાવગુણમ ઇતિ ભણિતમ દિન સમયે સવપયરતમ બે સ્પર્શ સ્વરૂપગંધ એક સ્વભાવ ગુણમય છે. જીન સમયમાં વિભાવ ગુણ સર્વાશ પ્રગટ કહેલ છે. ટીકા. આ સ્વભાવ પૂતગલના સ્વરૂપનું કથન છે. તીખો, કડવો, કસાયેલો, ખાટો, મીઠો એ 5 રસોમાંનો એક રસ હોય છે પરમાણુમાં. સમજાણું? કાંઈ કારણ કે પરમાણુનો ગુણ રસ છે એ તો ટીકાવ છે. આ પર્યાયો છે. આ પર્યાયો છે. ખાટો મીઠો એ પર્યાય છે, ગુણ નથી. ક્યાં પંડિતજી? પર્યાય રસ ગુણ હે. આ ખાટો મીઠો પર્યાય. રસગુણ પણ પર્યાયમાં આવ્યો નથી. તો કાપ્યો લીલો રાતો કાવો એ 5 વર્ણમાંનો એક વર્ણ છે. વર્ણોમાંનો નહીં. વર્ણ એટલે ગુણ નો નહીં. આ વર્ણ ગુણ તો ટીકાવીએ उसकी આ પર્યાય પર્યાય ના ગુણ કહેવામાં. છતાં એ કાળી રાતિયાદી પર્યાયમાં દ્રવ્ય નથી આવ્યું. નિત્ય રંગ રસથી ભરેલું તત્વ આવી પર્યાય પણ આવતો. આ વિજ્ઞાન જ જુદી જાતનું છે વિતરાગનું. પેલા વાંચ્યું નહોતું ને કે અજીવનું. પછી આખરી કે વાંચો. સુગંધ દુર્ગંધ માની એક ગંધ. સુગંધ દુર્ગંધ તો પર્યાય છે. ગંધ નામનો ગુણ ત્રિકાળ છે. અરે પરમાણુ નો ગુણ ધ્રુવ પણ જ્યાં પર્યાયમાં ન આવે, દ્રવ્ય પર્યાયમાં ન આવે એનો અર્થ દ્રવ્યના અનંતા ગુણો પર્યાયમાં. વિતરાગના કથનો વિતરાગ ભાવની પ્રસિદ્ધિ કરે છે. ભગવાન ગમે તે પર્યાય પણ તારી દશા હો એને ન જો એમ કે છે. તારું તત્વ ત્રિકાળ પર્યાયમાં નથી આવ્યું એને જો. એમ આવે છે જો ને 14 માર્ગણામભાઈ. માર્ગણા ન જો. માર્ગણા એ જીવ ધર્મમાં નથી.
એક નથી એક પણ તું ભવ્ય ભવ્ય એમ ન જો. જો એટલે બોલીશ તો દ્રવ્યને જોયું એટલે ખલાસ થઈ ગયું. બરાબર. હા, 14 માર્ગ જ્ઞાન આવે છે ને, ગતિ જાતિ આવે છે ને માર્ગ. જીવમાં નથી એમ આવશે. જીવ અધિકારમાં જીવમાં નથી. એ જીવ નહીં કે ના, એ પર્યાય જીવ છે વ્યવહાર. ભાઈ વાત ભાઈ. એવો જ્ઞાનમાં જીવ આવ્યો નથી. એક અંશમાં આખો અંશી ન આવે, એમાં ન અમાય. જ્ઞાન ને આનંદ ગુણ તત્વ સત્વ પ્રભુ એની પર્યાયમાં આવતું નથી. એમાં પરમાણુ આવા રંગ રસમાં આવતા નથી. પર્યાયમાં છે. કઠોર કોમળ ભારે હળવો જોવાય. હળવો શીત ઉષ્ણ સ્નેહ નથી, પણ 8 પર્યાય છે. એ 8 સ્પર્શોમાંથી છેલ્લા 4 સ્પર્શોમાંના અવિરુદ્ધ 2 સ્પર્શ એક પરમાણુમાં જેવા છે ને, એક પરમાણુમાં 2 અવિરુદ્ધ 2 સ્પર્શ. ઠંડો હોય તો ઊનો હોય, ઊનો હોય તો ઠંડો હોય, તો ઊનો ને ચીકણો, સાધો ને ચીકણો એવું હોય. આ જીનોના મતમાં વિતરાગ ભગવાનના અભિપ્રાયમાં પરમાણુના સ્વભાવ ગુણો છે. એ પરમાણુ દ્રવ્યના સ્વભાવ પર્યાય છે. વિભાવ પૂતગલ વિભાવ ગુણાત્મક હોય છે. 2 પરમાણુથી માંડીને અનંતા પરમાણુ ખંડ એ વિભાવ ગુણ છે. જો વિભાવ ગુણ એટલે વિભાવ પર્યાય. આ દ્વિઅણુકાદિ ખંડરૂપ વિભાવ પૂતગલના વિભાવનું સકળ ઇન્દ્રિય સમૂહ વળી ગ્રાહ્ય છે. પેલો પરમાણુ ઇન્દ્રિય ગ્રાહ્ય નહોતો કયો, અને પર્યાય ઇન્દ્રિય ગ્રાહ્ય છે. વિભાવ પૂતગલના વિભાગો સકળ ઇન્દ્રિય સમૂહ વળી જણાવેલ છે. આમ આ ગાથાનો અર્થ છે. શ્રીમદ ભગવત દેવ કુંદાચાર દેવ પ્રણીત 85 સમયમાં 81મી ગાથામાં કહ્યું છે. આ કાલ કઈ નથી. એ રસવર્ણ ગંધમ દોફાસમ સદકારણમ અપદમ સંદન સંદિમદમ પરમાણુકમ જ્ઞાની. એક આ ખંડ છે આંગળીનો પિંડ, એમાં એક રસકણ પોતાના સ્વતત્વથી રહેલો છે. પર્યાય જયારે નિત્ય પર્યાયમાં તો આવ્યું નથી, પણ પર્યાય અહીં અડી નથી બીજાને, એમ કે છે. એક રસની પર્યાય વાળો પરમાણુ, એક રંગની પર્યાય વાળો પરમાણુ, એક ગંધની વાળો પરમાણુ, તો 2 સ્પર્શ પરમાણુ. શબ્દનું કારણ છે, પણ શબ્દ પોતે અશબ્દ છે. પરમાણુ પોતે અશબ્દ છે. એક રજકામાં ગમે એ શબ્દ નથી એમાં, પણ શબ્દનું કારણ છે. ખંડની અંદર હોય તો પણ જુઓ તો ખરા, આ રજકણ દેહમાં હોય, આમાં હોય તો ખંડમાં, તો પણ તે ખંડની અંદર હોય તો પણ તે દ્રવ્ય છે. સદાય સર્વથી ભિન્ન શુદ્ધ એક દ્રવ્ય છે. શુદ્ધ નો અર્થ એકલું એમ પછી છે તો વિવાહ ઉપર પરિણ્યું ભાઈ. શુદ્ધ નો અર્થ ભાઈ આ શુદ્ધ વાત નથી. હા, પણ છતાં તો પર્યાય વાવો કીધો. પર્યાય વાવો પણ
એમ કેમ પર્યાય ભાવ કીધો ને બે પરમાણુ શબ્દનું કારણે અશુદ્ધ ખંડની અંદર હોય તો પણ તે દ્રવ્ય આવી પર્યાય ભાવો સર્વથી ભિન્ન શુદ્ધ એક દ્રવ્ય છે. વસ્તુ તરીકે ગણો તો શુદ્ધ દ્રવ્ય છે. પર્યાય તરીકે ગણો તો પરના સંબંધ વિનાની ભિન્નથી છે. સમજાણું કાંઈ? આટલામાં એક રહેલો પણ પોતાના સ્વચક્ષુષમાં થઈ. આવું જ્ઞાન સર્વજ્ઞ સિવાય અને તે પણ એના જ્ઞાન જન્મ થઈ શકે એ રીતે છે. બરાબર સમજાણું કાંઈ? એક એક પરમાણુ એના કંધમાં હોવા છતાં સદાય સર્વથી ભિન્ન શુદ્ધ એક દ્રવ્ય થઈ જશે. માર્ગ પ્રકાશમાં શ્લોક દ્વારા કહ્યું એવું શબ્દનું કારણ છે. કોણ? એ પરમાણુ શબ્દનું કારણ આત્મા છે એમ નહીં. આ હોઠ છે શબ્દનું કારણ એમ નહીં. શબ્દનું કારણ પરમાણુ છે. હા, આત્મા શબ્દનું કારણ નથી. શબ્દની ઉત્પત્તિ આત્મા છે માટે થાય છે એમ. ભાઈ ભાઈ વાત છે. હોઠ હાલે તો હોઠ છે વર્ગના બીજી છે. આર વર્ગના ઓલી શબ્દ વર્ગના છે. આર વર્ગનાથી શબ્દ વર્ગનાની ઉત્પત્તિ ભાઈ આત્મ કામ છે. તમે હજી તો બહાર પરદ્રવ્યનું કરતા ન માને તો બીજું બધું એમ કે ભગવાન છે એટલો વ્યવહારે ભીમ છે એટલો ખ્યાલ ના દેતા તમે આપણું પડે છે. હે આત્મા શરીરમાં હોવા છતાં શરીરથી તદ્દન જુદો છે. બરાબર. રાગ સાથે દેખાવા છતાં રાગથી તદ્દન જુદો છે. અને પર્યાય વાળો દેખાવા છતાં દ્રવ્ય પર્યાયથી જુદો છે. એવી દ્રષ્ટિ કર્યા વિના એને સમ્યક દર્શન થશે. સમજાણું કાંઈ? સમાન વચન ગુરુદેવ